બા તને ફોલો કરશે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. થેન્ક યુ જય અરોરાબેન, સચ્ચિદાનંદ સલીમભાઈ. દાદા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. દીપકાનંદજી, અનન્યા, જય સચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો પ્લીઝ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણ. નમો અરિહંતાણ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીજાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોહે સવ સાહુણમ. એસો પંચ નમકારો. એસો પંચન મુક્કારો.
સર્વ પાપ પ્રણાશનો સૌ પાવપણાસણ મંગલાનંદ ચ સર્વેશે મંગલાહમ ચ સવેસે પરમં હવૈ મંગલમ. પઢવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિનારાયણ. દીપકાનંદજી, હવે આપણે પદ સાંભળીશું અનન્ય બેન પાસેથી. ઓકે અનન્ય દીદી. જય સચ્ચિદાનંદ. જય હતો સચ્ચિદાનંદ. કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાએ બનાવ્યો મુને મીઠો મધુ લીમડો. હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાએ બનાવ્યો મુને મીઠો મધુ લીમડો. અવર્ણીય જ્ઞાન ધારે શુદ્ધ પ્રેમ ધોધજો, કાયમ ઉદ્વગામી પ્રત્યક્ષ બોધજો. અનોખા છે આત્મશિલ્પી મહાત્માના પહેલજો, વચન બળના ટાંકડાથી કાઢે બહેલા મેલજો. ભૌગોલિક ભાગ સઘળો આસક્તિને મામતો, અહંકાર ઇતિહાસે રાગ દ્વેષે ભમતો. કોઈ નથી કાયમ સગલા મારું માન્યું મૂર્ખ છો, દેહ છે જ્યાં મોટો દાગો વરગણોનું ભૂત જો. લપસણા ચિકાશી મોહે સાંભળીને ચેતજો, પરમાણુ તો ચોંટી પડશે સ્થૂળને હતેલજો. વિશ્વે કાંઈ ચોંટશે નહીં અપેક્ષા ન હોય તો જ, ભિખારીપણું છે કંઈ પણ ત્યાં જ લાગે શીર બોજ. અનુપમ છે જ્ઞાન જ્ઞાન અમર વસ્તુ દેનજો, દાદા છે ત્યાં મોક્ષ છે અલૌકિક વેણજો. સ્થાનનું મહત્વ જ નથી અઘટ છે તે પ્રેમ જો, પડેલાને ઉઠાવીને પૂછે કુશળ ક્ષેમ છો. કહેતા તા સંબંધીઓ અવ્યવહારું નંગ છો, જગત ધંધો જાણે નહીં ને અકલમંદ લપ છો. પહેલા કોઈ પૂછ્યું નહોતું નવનીત કેમ છો, દાદાને પ્રતાપે કહે છે કવિ તમે કેમ છો. કવિ તમે કેમ છો, કવિ તમે કેમ છો, કવિ તમે કેમ છો, કવિ તમે કેમ છો. જય સચ્ચિદાનંદ. જય છે. બહુ સરસ પદ કાઢ્યું, બહુ ગાયું સરસ. કેમ આજે આ મળ્યું કડવો લીમડો? હા, વિભૂતિફઈએ જન્મ જયંતિ ઉજવી હતી, સીડી જોતા હતા, એમાં એમણે ગાયું હતું એટલે યાદ આવ્યું. અચ્છા, કોણે ગાયું હતું એ પદ? ત્રણેય ફઈએ ગાયું હતું. ઓહ, ત્રણે ફોઈ ગાયો. ઓકે ઓકે. તો આમાં શું સમજવું છે દીપકાનંદજી પાસે? ભૌગોલિક ભાગ સગળો આસક્તિને મમતો, અહંકાર ઇતિહાસે રાગ દ્વેષ ભમતો. ક્યાં છે? ફોર્થ.
હા હા અચ્છા હા ભૌતિક ઓકે દીપકાનજી જય સચ્ચિદાનંદ. ભૌગોલિક ભાગ, ભૌગોલિક એટલે જીઓગ્રાફિકલ, એ તો ખબર પડે ને, ભૂગોળ. હા એ અનન્યાનો ભૂગોળ શું છે? શું છે? શું? અનન્યાનું ભૂગોળ શું છે? જે પાછલો માલ ભરીને આવ્યા હોય ઈ? મને પૂછ્યું છે પાછું, શું? ખાતરીપૂર્વક કે ને તારું પોતાનું. મને પૂછે છે ગુસ્સો, પાછી એ. અહંકાર. હા ગુસ્સો, અહંકાર. ના બેટા એવું નહીં. અનન્યાનું ભૂગોળ એટલે અંગૂઠાથી માથા સુધીનું પહેલું. આ સમજાય ને? હા હવે એમાં તારે શોધી લેવાનું કે એમાં આ બધા ભાગમાં આસક્તિ ને મમતા કેટલી છે, ખબર પડી? પછી બીજું સંબંધો એટલે ફાઇલો. સંબંધો પ્રત્યે આસક્તિ ને મમતા કેટલી છે? આસક્તિ એટલે શું અનિલબેન? હેલો, સાંભળ્યું? હા હા આસક્તિ એટલે શું પેલા બતાવો જ. જે રિલેશન પ્રત્યે મમતા ને હોય ઈ? હા. આસક્તિ એટલે જે જરૂરી નથી અને જરૂરત કરતા વધારે કંઈ પણ હોય તો બધી આસક્તિ માં જાય. ખ્યાલ આવ્યો? હા અને આસક્તિ એટલે જેમાં એવી કોઈ લાગણી રાખવા જેવી છે નહીં અને છતાં તમને લાગણી છે, હમ એ. અને મમતા વાળો ભાગ એટલે મારું મારું કરીને છે તે. હમ વત્સલ મારો છે એવું કરીને થતું નથી ને, મારો વત્સલ કરીને. થાય છે ને? હા એટલે મારો એ કરીને થાય છે અને એની જોડે વાંધાએ નીકળે છે નહીં, હા વાંધાએ પડે. એટલે આ બધું સમજી જવાનું મુદ્દો કે ભૌગોલિક એટલે એ બધો ભૂગોળનો ભાગ. એક તો દેહ કરીને ભૂગોળનો ભાગ અંગૂઠાથી માથા સુધીનો, અને સંબંધોનો ભૂગોળનો ભાગ એટલે જે બધા અનન્યના સંપર્કમાં આવે, વ્યવહારમાં આવે, લેવા દેવાના બધા, અને એ બધા આસક્તિ ને મમતા વાળા છે. અને અહંકાર ઇતિહાસે રાગ દ્વેષે ભમતો. અહંકાર ઇતિહાસ એટલે આજ લગી અહંકાર ગયો નતો એટલે રાગ દ્વેષે ભમ્યા કરતા હતા. ખબર પડી? હા હા હેલો. હા સમજાણું. હા પછી બીજું બીજું કશું? શું? બીજું કશું? પણ ત્યાર પહેલા મારે ક્વેશ્ચન છે. કડવો બીજમાંથી હા દાદાએ મીઠો બનાવ્યો એટલે શું? કડવો એટલે શું કીધું? અનન્યાબેન? આપણે જે પેલા અહંકાર હતો, જે લઘુત્તમ ગુરુત્તમ પણ જે હતું જૂનો માલ, એમાંથી દાદાએ આપણને આડાઈઓ કાઢી આપી અને આપણને મીઠા બનાવ્યા. કાનજી જે આપણે પેલા કડવો માલ લઈને આવ્યા હતા ઈ કાઢીને મીઠા બનાવ્યા. કારણ કે કડવો માલ એટલે શું ને અજ્ઞાનનો મીઠો ભાગ માલ એટલે બધો. શું? કડવો માલ અને મીઠો માલ એટલે શું?
કડવો માલ એટલે અહંકાર છે, ગુસ્સો છે, ગુરુતમપણું છે. અને મીઠો લઘુત્તમપણું છે, દાદાની 5 આજ્ઞામાં ફોલો કરીએ છીએ, બધાય જોડે બધાને નિર્દોષ જોવાના. ઓકે, દાદાએ બનાવ્યું એમ કે છે દીપકાનજી. હા, એ તો બરાબર છે ને. દાદા બના મીઠો મધુ લીમડો એટલે આપણો અહંકાર એવો થઈ ગયો ને, શુદ્ધાત્મા પદ આખું એવું મળ્યું છે. અને આપણી આડાઈ બધી જતી જાય છે, કડવાશ બધી નીકળતી જાય છે. બરોબર બરાબર. હમ. બરાબર. ગુડ. અનન્ય બીજું? દીપકાનજી કોઈ ક્વેશ્ચન નથી તો બધું સમજાવો ને બાકી તો આગળ. સમજાય છે. દીપકાનજી હા, કોઈ ક્વેશ્ચન નથી આગળ સમજાવો ને વધારે. તમે આ એક બાજુ રાખી મૂકી નીચે કરો ને, પછી ઉપર કરો. બધું સમજાવું તો મને તરત જોઈએ. ના, બધું બરાબર. હા, ચાલો પેલી બે લાઈન તો ખ્યાલ આવી ગયો ને હા. કે અહંકાર વાળા કેવા હોય, અજ્ઞાન વાળા કેવા હોય, અહંકાર વાળા આડા અને પોતાની મરજીએ ચાલનાર, તે બધા કડવા લીમડા જેવા હોય. હવે દાદાએ મને બનાવ્યો મીઠો મધુર લીમડો એટલે હવે બધાને હું પોતે જ છું કરીને જોઉં છું, અને કઈ પણ એવું આવે એમના તરફથી તો મારું મન બગડતું નથી. એટલે મને હવે સીધો સરળ બનાવી દીધો, એટલે મીઠો મધુ લીમડો થઈ ગયો. બરાબર છે. હવે અવર્ણીય જ્ઞાન ધારે શુદ્ધ પ્રેમ ધોધ છો, આ દાદા ભગવાન માટે કીધું. અવર્ણીય એટલે વર્ણન થઈ શકે નથી એવા દાદા. જ્ઞાન ધારે એટલે જ્ઞાનની સમજણે આપણે સમજાય કે દાદા શુદ્ધ પ્રેમનો ધોધ છે. પેલો એને શું કહેવાય, ધોધ જોવા જઈએ છે ને, કેવું પાણી ઉપરથી પડતું હોય એવું શુદ્ધ પ્રેમનો ધોધ દાદા ભગવાન હતા. કાયમનો ઉર્ધ્વગામી પ્રત્યક્ષ બોધ છો, એટલે એમના પાસેથી જે કઈ સમજણ મળે ઉર્ધ્વગામી એટલે આપણને ઉપર જ લઈ જાય. અનોખા છે આત્મશિલ્પી, એટલે હવા જે આત્મશિલ્પી એટલે જે આપણને કંડારે, આપણને સરખા કરે, આપણને એમના જેવા બનાવે, તે મહાત્માના પેલ જો. એટલે મહાત્માને જોઈએ તો આપણને ખબર પડે કે દાદાએ શું શિલ્પકારી કરી છે મહાત્મા પર. અનોખા એટલે કે જે આગળ ક્યારે પહેલા થયું નથી એવું, જોવામાં આવ્યું નથી એવું. વચન બળના ટાંકણેથી કાઢે મહિલા મેલ જો. એટલે પેલું તો આપણને જ્ઞાન કરાવી, જે એમની પાસે જે આખું બોલાવડાવ્યું, વેદ વિજ્ઞાન બોલાવડાવ્યું, તે વચન બળના ટાંકમાં પહેલા ટાંકણા એ હતા કે એમને બધું અજ્ઞાન કાઢી આપ્યું, અને પાછળથી વ્યવહાર વિજ્ઞાનના વચન બળના ટાંકણાથી આ બાકીના વ્યવહારનો મેલ નીકળી જાય. આ ભૌગોલિક વિભાગ સગડો આસક્તિનો ન હતો. એટલે આપણો આ અંગૂઠાથી માથા સુધીનો જે ભાગ છે બધો, અને એની જોડે સંકળાયેલા એટલે સંબંધોમાં એ બધા આસક્તિ વાળા સંબંધ છે ને મમતા વાળા છે, એટલે કે રાગ દ્વેષ વાળા છે. અહંકાર ઇતિહાસે રાગ દ્વેષે ભમતો, એટલે અહંકાર માં જ હતા. એટલે આ જન્મ પેલા જ્ઞાન લેવા પહેલા રાગ દ્વેષથી ભટક્યા કરતા હતા. કોઈ નથી કાયમ સગલા મારું માની મૂર્ખ છો. એટલે આ જેટલા બધા ભેગા થાય છે, સગા થઈને આવે છે, સંબંધીઓ થઈને આવે છે, એ બધા કર્મના સંબંધ છે, કર્મનો હિસાબ વાળા છે, પણ એને આપણે મારા માનીએ છીએ.
એમ કે એ મૂર્ખતા છે, કારણ કે એની પછી અસર થાય, મારું માન્યું મારું થઈને આવું કરે છે. બોલો, મારો સગા દીકરા આવું કર્યું, મારી દીકરી આવું કર્યું. દેહ છે જ્યાં મોટો દગો. હવે દેહ જ આપણું શરીર થતું નથી. આપણી ઈચ્છા પ્રમાણે શરીર થાય છે? ના આપણા ઈચ્છા પ્રમાણે શરીર કરે છે? ના નથી કરતું. એટલે પછી કે આ શરીરે આટલો મોટો દગો છે એ સમજી જાવ ને. વરગણોનું ભૂત જો, એટલે આ જે બધું ચોંટેલું છે ને, બધું ભૂત, બધું માન્યતાના જે આપણને દોડાઈ કરે છે બધે, એ સમજી લો. લપસણા ચીકણી મોહે, લપસણા ચીકાશી મોહે, નીચે સંભાળીને ચાલજો. એટલે આ બધા જે ચીકણા હિસાબવાળા આવે, ચીકણી ફાઇલો આવે, કે જ્યાં આપણે કઈ પણ કરીએ તો એ ખુશ થતા નથી, કઈ ના કઈ વાંધા કાઢીને જ ઉભા રહે. તો કે ત્યાં સંભાળીને ચેતજો, સંભાળીને ચાલજો. પરમાણુ તો ચોટી પડશે, સ્થૂળ નેહ તેલ જો. એટલે આ જે અજ્ઞાન નું ભાગ છે ને, એ એના લીધે પરમાણુ ચોટી પડશે. એટલે જૂના પરમાણુ ફળ આપીને જાય છે અને નવા પરમાણુ ચોંટી પડશે. એટલે ત્યાં ચેતજો કીધું. વિશ્વે કોઈ ચોંટશે નહીં, અપેક્ષા ના હોય તો. એટલે જો આપણી પાસે આપણને કોઈના માટે અપેક્ષા ના હોય, તને કોઈ જાતની અપેક્ષા નથી ને કોઈના માટે? વત્સલ પાસે નથી, પપ્પા મમ્મી પાસે નથી. હા, એટલે જો આ ચોટે છે કેમ, બધી અસરો કેમ થાય છે? તો કે આ બધી અપેક્ષાના રાફડા છે. રાફડા સમજાય? ઢગલા છે, ઢગલા. કીડીનો રાફડો જોયો? શેનો? કીડીનો રાફડો. કીડીનો રાફડો કહેવાય. ઓકે. એટલે માટીનો ડુંગર જેવો હોય ને એમાં આખું બધી કીડીઓ જ ભરેલી હોય. આખું કીડીથી ભરેલું હોય, હજારોની સંખ્યામાં કીડીઓ હોય. એટલે એમ કે છે કે અપેક્ષા ના હોય તો આ કશું ચોંટશે નહીં. ભિખારીપણું છે કંઈ પણ, ત્યાં જ લાગે શિર બોજ. એટલે માથામાં ટેન્શન આવે છે ને, એનું કારણ શું છે? ભિખારીપણું છે. કઈ પણ વસ્તુ જોઈએ છે તો ત્યાં બોજો લાગશે, એટલે કે ટેન્શન આવશે. જ્યાં સુધી પૂરું નહીં થાય ને ત્યાં સુધી અંદર જમ્પ ના રહે. અનુપમ છે જ્ઞાન, જ્ઞાન અમર વસ્તુ દેન જો. અનુપમ એટલે ઉપમા આપી શકાય નહીં એવું જ્ઞાન, જ્ઞાન એટલે જ્ઞાન અને અજ્ઞાન નું અમર વસ્તુ દેન જો. એટલે દાદાએ જ્યાં શુદ્ધાત્મા આપ્યો ને, તે જ્ઞાન અજ્ઞાન ની ભિન્નતા સમજાવે છે, ઓળખાવે છે અને તે રૂપ રાખે છે. દાદા છે ત્યાં મોક્ષ છે, અલૌકિક વેણજો. એટલે જ્યાં દાદા છે તે જ્યાં જ્ઞાન છે તો ત્યાં મોક્ષ છે. અલૌકિક વેણજો એટલે લોકોમાં આ વાત નથી, કારણ કે લોકોને ખબર જ નથી દાદા જેવું કોઈ છે. અને એમને ખબર છે તે પોતાનું પકડીને બેસી ગયા છે. એટલે એક જગ્યાએ એક જણાના ઘરે, આપણા મહાત્મા છે એમના ઘરે પૂજ્ય મોટા આવતા હતા. પૂજ્ય મોટા કરીને સંત, સરસ સારા ચોખ્ખા સંત થઈ ગયા. તો એ ગુજરી ગયા તે પહેલા એમના ઘરે રહેવા આવેલા. કંઈક સંજોગ એવો હતો. જતા જે દિવસે જવાના હતા ને, તે જતા જતા મહાત્માને બોલાયા ને કીધું, અમારા ગયા પછી તમને કોઈ મળે તો મારા મોટા સાચા છે કરીને બેસી નહીં રહેતા, આગળ ચાલ્યા જજો. આ રીતે કીધું. એટલે અલૌકિક પ્રેમ છે. સ્થાનનું મહત્વ જ નથી, અઘટ છે તે પ્રેમ જો. અઘટ એટલે જ્યાં ઘાટ નથી ને, અઘટ એટલે જે શરીરથી જુદું છે ને ત્યાં તો પ્રેમ છે. સ્થાનનું મહત્વ નથી, અવસ્થાનું મહત્વ નથી. પડેલા ને ઉઠાવે ને પૂછે કુશળ તો. એટલે
પડેલા એટલી મુશ્કેલીમાં છે, એમને કોઈ લોકો ડફડાવે એટલે ધક્કા મારે, પણ દાદા એવા ને ઉચકે હાથ આપીને ઉચકેલા છે અને ખૂબ પ્રેમ આપેલો છે. જેમને બધા મળેલું છે એમને આ આજે ભૂલાતું નથી. કહેતા હતા સંબંધીઓ વ્યવહારુ નંગ છે. કવિરાજ માટે પોતાના માટે કહે છે કે મને કહેતા હતા કે તમે તમારા જેવો કોઈ નંગ માણસ નથી. નંગ એટલે તો હીરો કહેવાય, પણ તમે એવા છો કે એ કટાક્ષમાં હીરો છે કરીને કીધું છે. જગત ધંધો જાણો નહીં ને અકલમંદ લપ છો. જગતનો ધંધો એટલે શું? જે આપેલું છે તે મળે, એ જગતનો ધંધો છે. અને આ જાણે નહીં એટલે અકલમંદ લપ છો. એટલે અકલ દોડાવે, માથું દોડાવે, બુદ્ધિ દોડાવીને પછી જે એને શું કહેવાય, ખેંચાખેંચી કરે, ઝઘડા કરે, એનો મતલબ જ થાય નહીં ને. ખ્યાલ આવ્યો? હા. પહેલા કોઈ પૂછ્યું નતું. પહેલા કોઈ એટલે દાદા મળ્યા નતા ને તે પહેલા કવિરાજ નું બધું ઘણું બધું અમુક વસ્તુ હતું કે ગાતા હતા ને બધું કરતા હતા. કે પહેલા કોઈ મને પૂછ્યું નતું કે નવનીત તમે કેમ છો. દાદાએ કવિ બનાવ્યા એમને અને કહે છે દાદા મને કહે છે દાદાના પ્રતાપે હવે લોકો પણ કહે છે કવિરાજ કેમ છો તમે એમ કરી. એટલે કોઈ પહેલા ખબર પૂછતું નતું કે હું કોણ છું, પણ દાદાએ કવિરાજ બનાવ્યા, મહાત્મા બનાવ્યા, કવિરાજ શું કહેવાય કવિરાજ બનાવ્યા તો એ બધા આવીને પૂછે છે, ખબર અંતર પૂછે છે કવિરાજ કેમ છો, છેલ્લા પ્રોગ્રામમાં દેખાયા નતા ને, તો પછી કે આમ થયું તું ને આમ થયું તું ને આમ થયું. આવી રીતે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ બીજું પૂછવું છે અનન્ય? ના. તો હવે તો વેકેશન છે ને? હા. ઓકે, વેરી ગુડ. ઓકે, બહાર જવાનો છે પ્રોગ્રામ? આણંદ જવાનું વિચારું છું. બા ને બધા આણંદ જાય ત્યારે. કઈ નક્કી થયું કઈ દિવસ? ના, નક્કી નથી. તમ તાર આણંદ થી પણ હું લાઈવ થઈ જઈશ. ઓકે, ઓકે, વેરી ગુડ. ઓકે, ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે મહાત્માઓ, નથી કઈ ક્વેશ્ચન આજે તો દીપકાનજી?